નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણના જૂના પાવર હાઉસ વિસ્તારમાંથી નગરપાલિકાના ઢોર ડબ્બા વિભાગના કર્મચારીઓ રસ્તે રખડતી ગાયોને પાંજરામાં પૂરી લઈ જતા હતા. તે સમયે અર્ધ વચ્ચે પિંજારકોટ નજીક પશુપાલકો એવા માલધારીઓએ ગાયો ભરેલા ટ્રેક્ટર સાથેના પાંજરાને આંતરિક કર્મચારીઓ સાથે દાદાગીરી કરી બળ પ્રયોગથી અંદાજે 10થી વધુ ગાયોને જાહેર રોડ ઉપર છોડી દેતા આ પશુપાલકોએ રોડ ઉપર દોટ મૂકતા સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો. જાહેર રોડ ઉપર લાકડીઓ સાથે ધસી આવેલા પશુ માલિકોની દાદાગીરી નગરપાલિકાના કર્મચારીઓ સાથેની જોવા મળી હતી અને જાણે કે કાયદાનો કોઈ ડર ન હોય તેવા વર્તનથી વિસ્તારના લોકો પણ સ્તબ્ધ બની ગયા હતા. પાટણ શહેરમાં પશુ માલિકો દ્વારા પોતાની જરૂરિયાત સમયે જ પશુઓને વાડામાં રાખી જરૂરિયાત પૂર્ણ થતાં જ રસ્તે રઝળતા મૂકી દે છે. પાટણ શહેરમાં ઠેર ઠેર આવા રસ્તે રખડતા પશુઓનો ત્રાસ દિવસે દિવસે અસહ્ય બની રહ્યો છે, જેના લીધે અવારનવાર આવા પશુઓથી જે તે વિસ્તારના લોકો ઈજાગ્રસ્ત બને છે. ત્યારે આજે સાંજના સુમારે નગરપાલિકાના ઢોર ડબ્બા ટીમ કાજીવાડા પિંજારકોટ જૂના વિસ્તારમાં રખડતા પશુઓને પકડવા આવી હતી અને 10થી વધુ ગાયોને જાહેર સ્થળોથી પકડી નજીકમાં આવેલા નગરપાલિકાના ડેલામાં એકઠી કરી હતી અને ટ્રેક્ટર સાથેના પાંજરામાં પૂરી લઈ જતા હતા. જેની જાણ પશુ માલિકોને થતાં હાથમાં લાકડીઓ સાથે તેઓ ધસી આવ્યા હતા. અર્ધ વચ્ચે પિંજારકોટ પાસે પાંજરાને આંતરિક કર્મચારીઓ સાથે બેફામ વાણી વિલાસ સાથે દાદાગીરી કરી હતી અને બળ પ્રયોગ કરી જાતે જ પાંજરાનો દરવાજો તોડી ખોલીને પકડેલી તમામ ગાયોને જાહેર રોડ પર દોડાવી મૂકી હતી. પશુપાલકોની દાદાગીરી અને જાહેર રોડ ઉપર ગાયોની દોડાદોડીથી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો હતો. પશુ માલિકો દ્વારા અગાઉ પારેવા સર્કલ પાસે પણ આ જ રીતે દાદાગીરી કરી ગાયો છોડાવી ગયા હતા, જ્યારે આજે ફરી આવી જ ઘટનાનું પુનરાવર્તન થયું છે અને એવું લાગે છે કે આ પશુ માલિકોને કાયદા કાનૂનનો કોઈ ડર નથી. આજની આ ઘટનાને લઈને ચીફ ઓફિસર દ્વારા પશુ માલિકો સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.